ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? જુઓ, આપણે ધોરણ 3 આસપાસ વિષયમાં ભણવાનું છે. આસપાસ વિષયમાં આપણે 1 થી 10 પાઠ ભણી ગયા, બરાબર? પાઠમાં, પીડીએફમાં બધી રીતે સમજી લીધું. હવે આ વિડીયોમાં આપણે પાઠ 11 ભણવાનું છે, જેનું નામ છે આપણા વાહનો, બરાબર? જુઓ, આ પાઠમાં આપણે વાહનો વિશે ભણવાનું છે. વાહનો એટલે શું તમને ખબર જ હશે, બરાબર? સ્કૂટર, સાયકલ, બસ, આ બધા વાહનો છે. તો આ વાહન વ્યવહાર જેને કહેવાય, બરાબર? તો જૂના સમયમાં આ વાહન વ્યવહારોનો આટલો બધો વિકાસ થયેલો ન હતો. લગભગ વાહનો હતા જ નહીં. તો એક જગ્યાએથી બીજી જગ્યા માટે પહેલાં ઘોડા, ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરીને બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડી વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આજના જમાનામાં વાહન વ્યવહાર ખૂબ જ વિકાસ થયો છે, બરાબર? વિજ્ઞાન અને ટેકનોલોજીના લીધે પૈડાની શોધ થઈ, ત્યાર પછી જાત જાતના વાહનોની શોધો થઈ અને જાત જાતના યંત્રોનો પણ વિકાસ થયો, બરાબર? અત્યારના સમયમાં વાહન વ્યવહારોમાં મોટર, બસ, કાર, ટ્રક, રેલવે, વિમાન, હેલિકોપ્ટર, સ્ટીમર અને અત્યારે આધુનિક વધારે જેમાં મેટ્રો ટ્રેન જેવા સાધનોનો પણ શોધ થઈ ગયેલી છે, બરાબર? તો એવી રીતે 4 પ્રકારના માર્ગો છે, જેમાં સડક માર્ગ, તો સડક માર્ગમાં બસ, કાર, ટ્રેન વગેરેનો સમાવેશ થાય. ત્યાર પછી હવાઈ માર્ગ, તો વિમાન, હેલિકોપ્ટર, બરાબર? આ બધા વાહનોનો સમાવેશ થાય. ત્યાર પછી રેલ માર્ગ, તો એ તો સૌથી અલગ જ છે, બરાબર? રેલ માર્ગ એ એવું વાહન વ્યવહાર છે કે જેમાં બધી સુવિધા, જેની મુસાફરી ઝડપી હોય છે, સસ્તી હોય છે, બરાબર? અને સરળ રીતે આપણે મુસાફરી કરી શકીએ છીએ. ત્યાર પછી જળમાર્ગ. જળમાર્ગ એટલે પાણીમાં ચાલતા વાહનો, જેમ કે સ્ટીમર, હોડી, બરાબર? તરાપા એ પણ એક જળમાર્ગનું સાધન છે. તેમાં પાણીમાં મુસાફરી કરી શકાય છે. આ રીતે બધા જ વાહનોનો સમાવેશ થાય એનો ઉપયોગ થયેલો છે, બરાબર? અને આ સિવાય એક બીજો માર્ગ કે જે રજ્જુ માર્ગ, જેમાં સમાવેશ થાય છે રોપવે, ઉડન ખટોલાની, જે ઊંચા પર્વતીય વિસ્તારમાં જ્યાં રેલમાર્ગ કે રેલવે પણ શક્ય નથી, સડક માર્ગ પણ શક્ય નથી, ત્યાં આવો માર્ગ, રજ્જુ માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ કે તમે અંબાજી, પાવાગઢ ગયા હોય અને ઉપર જે ડુંગર પર મંદિરો આવેલા હોય છે, તો પેલી લીપ તેને તમે જે કહેતા હશો, એક હોય છે જેમાં દોરડા સાથે, એ ડબ્બા જેવું હોય, એ દોરડા સાથે બાંધીને ત્યાં લઈ જવામાં આવે, જેને રજ્જુ માર્ગ કહેવાય, અને એને ઉડન ખટોલા કહેવાય, બરાબર? રોપવે. તો એ એકદમ આધુનિક શોધ છે જેનો ઉપયોગ થયો છે. આ બધા જ વાહનો સિવાય પણ અન્ય વાહનોમાં એમ્બ્યુલન્સ, પોલીસ વાહન, ફાયર બ્રિગેડ, આ બધા વાહનોનો પણ સમાવેશ થાય છે, બરાબર? એમ્બ્યુલન્સ તમને ખબર છે કે જે દવાખાના માટે સ્પેશિયલ ગાડી છે. પોલીસ વાહન તો પોલીસ સ્ટેશન, પોલીસો માટેની વાહન છે. ફાયર બ્રિગેડ તો જ્યારે આગ લાગે છે ત્યારે તેને ખોલવા માટે તેનો ઉપયોગ થાય છે, બરાબર? આ રીતે બધા જ વાહનોનો ઉપયોગ થયેલો છે. હવે જો આપણે ચોપડીમાં જો પાઠ 11 આપણા વાહનો અને લખેલું છે રેલગાડી. હવે આ તમને ફોટામાં દેખાતું હશે, ચિત્રમાં જુઓ કે બાળકોએ એકબીજાના હાથ પકડીને જાતે રેલ બનાવી છે, ટ્રેન બનાવી છે, અને પછી ગીત ગાયેલું છે. જો હું ગીત ગાઉં છું, તમે સાંભળો. आओ छोकरा खेल बताओ, छुक छुक छुक, छुक छुक छुक, रेल चलाओ, सीटी वगाड़ी सीट पर बैसो, એકબીજાની પીઠ પર બેસો, કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે, બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો, બંધ આંખે બધું દેખાય, આંખ ખુલતા ખોવાઈ જાય, બંધ આંખે જોવાની મજા પડી જાય. રેલગાડી રેલગાડી, છુક છુક છુક, છુક છુક છુક, છુક છુક છુક, છુક છુક છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક રૂક રૂક, રૂક રૂક રૂક, રૂક રૂક રૂક, રૂક રૂક રૂક, તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં, ત્યાંથી ઉપર, છુક છુક છુક, છુક છુક છુક, લાઈટ કરતી સરળ સરતી, અજવાળામાં છુક છુક કરતી,
અંધારામાંય છુક છુક કરતી, બટાટાનું ખેતરને રણની રેત, ઘરડો ખેડૂતને બાજરીનો ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન, રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. આવું બધું આવે છે ખૂબ, કોઈ ન મારો જોરથી બૂમ, ટેકરા પર ઝંડી, પુલની પગદંડી, પંખીના ટોળાને પાણીની કુંડી, ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, ભાગ છુક દોડી ગાડી, કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ, ગામમાં મેળા લોકોના ટોળા, તૂટેલી ભીતો ઘેટાના ટોળા, રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. બરાબર, તમને ગીત સાંભળવાની મજા આવી હશે. જો આ ગીત હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય નામના કવિએ હિન્દી કવિતા રેલગાડી લખી છે, જેમાં એમણે અહીંયા હિન્દી કવિતાનું ગુજરાતી અનુવાદ કરીને મૂકેલી કવિતા છે. બરાબર, આ કવિતાઓમાં જુઓ, છોકરાઓએ રમત રમે છે એટલે બોલે છે. સૌથી આગળવાળી છોકરી છુક 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 બોલે છે અને પાછળવાળી છોકરી લીલી ઝંડી પકડી છે. બરાબર, હવે ટ્રેનમાં એવો નિયમ હોય કે લીલી ઝંડી બતાવે એટલે ટ્રેન ચાલુ થાય, લાલ બતાવે તો ટ્રેન ઊભી રહે. બરાબર, પછી સીટી વાગે છે અને ટ્રેન ચાલુ થાય છે. બરાબર, લાઇનમાં બધા જ દોડવાનું ચાલુ કરે છે. બધાને ખૂબ જ મજા આવે છે. ત્યાર પછી જેમ જેમ રેલગાડી, તમે પણ રેલગાડીની મુસાફરી કરી હશે. બરાબર, લગભગ બધા જ ટ્રેનમાં બેઠા હશે. તો ટ્રેનના પાટા પર ટ્રેન ચાલતી હોય તો આજુબાજુ શું શું દેખાય છે એવું અહીંયા બતાવેલું છે. બરાબર, લગભગ વધારે પડતા ઝાડ, ખેતર આવું બધું દેખાતું હોય છે. અને તાપમાં એના પાટા બળતા હોય, એમ ગરમ હોય, ત્યાંથી રેલ જાય છે. સરર કરતી જાય, અજવાળામાં છૂક છૂક કરતી જાય, ને અંધારું હોય, રાતની મુસાફરી કરતી હોય તો એ ખબર હશે તમને કે છૂક 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 અવાજ વધારે આવે. બરાબર, ઊભી રહેતી આપણે એવું લાગે ટ્રેન ચાલતી જ નથી ને આપણું સ્ટેશન આવી જાય, એટલી ઝડપી મુસાફરી હોય છે. બરાબર, આજુબાજુ ખેતરો દેખાતા હોય, ખેતરમાં ખેડૂતો હોય. બરાબર, અને જો વચ્ચેથી કોઈ ગામમાંથી નીકળી હોય તો મંદિર દેખાતા હોય, મકાન દેખાતા હોય. અહીં એવું આલ્યું છે કે ચાની દુકાન દેખાય છે, મંદિર, મકાન દેખાય છે. બરાબર, આ પ્રશ્ન પૂછાશે કે શું દેખાય છે? તો જો બટાટાનું ખેતર, રણની રેત, ઘરડો ખેડૂતને બાજરીનો ખેત એટલે બટાટાનું ખેતર દેખાય છે, બાજરીનું ખેતર દેખાય છે, ખેડૂત દેખાય છે, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન એટલે ખેડૂતો, ખેતર, લીલા મેદાનો, મંદિર, મકાન, ચાની દુકાનો બધું દેખાય છે. બરાબર, પછી આવું બધું વચ્ચે આવતું હોય છે એટલે કોઈ જોરથી બૂમ ના પાડો એવું કીધેલું છે. ટેકરા પર ઝંડી, પુલની પગદંડી, પંખીના ટોળાને પાણીની કુંડી. જો આવું બધું દેખાય, પંખીના ટોળા આકાશમાં ઉડતા હોય, પંખીઓ એવું પણ દેખાતું હોય, પાણીની કુંડીઓ આવતી હોય, ટેકરા આવતા હોય, પર્વતો આવતા હોય. બરાબર, એ બધું દેખાય છે. ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, દૂર દૂરથી ઝૂંપડા બાંધેલા હોય એ પણ દેખાય, ખેતરોમાં બાંધેલા હોય એ પણ દેખાય. બરાબર, કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ. જેવી ટ્રેન જ્યાંથી પસાર થતી હોય, જો ગામડું હોય, કોઈ એવો વિસ્તાર હોય તો આવું બધું દેખાતું હોય કે ગામમાં લોકો ભેગા થયેલા છે, મેળા હોય, આવું બધું હોય તો ટ્રેનમાં મુસાફરી કરવાની તો મજા આવે અને આવું બધું નિહાળવાની પણ મજા આવે છે. બાળકો એવું અહીંયા ગીતમાં કહી રહ્યા છે અને બાળકોને પણ ટ્રેન બનાવીને રમવાની ખૂબ જ મજા પડેલી છે. બરાબર, જુઓ, બસ આ જ છે કવિતામાં. એમાં પ્રશ્ન એવો પૂછાઈ શકે છે કે આ ગાડી કઈ જગ્યાએથી પસાર થઈ હતી, યાદી બનાવો. બરાબર, એ આગળ આવે છે, આપણે પછી જોઈએ. જુઓ, કવિતા પત્યા પછી પ્રશ્નોના જવાબ છે. વિચારો અને કહો. તમને કવિતા કેવી લાગી? હવે તમને જેવી લાગી હોય તેવું જવાબમાં તમે લખી શકો છો. બરાબર, પીડીએફમાં પૂછાશે. પહેલું જો, તમે ક્યારે રેલગાડીમાં મુસાફરી કરી છે? ક્યારે? તો આ પણ જવાબ તમારે જાતે લખવાનું હોય. તમે રેલગાડીમાં મુસાફરી કરી હોય
તો હા મેં મુસાફરી કરેલી છે અને ક્યારે કરી છે લખવાનું છે. શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે? કેમ? તો ના, રેલગાડી ગમે ત્યાં જઈ શકશે નહીં. બરાબર. આગગાડી, રેલગાડી કે જ્યાં રેલવેના પાટા હોય, રેલવેના પાટા ચાલતા હોય ત્યાં જ રેલવેની સગવડ કરેલી હોય છે. બરાબર. જ્યાં પાટા બનાવેલા હોય તો ત્યાં જ રેલગાડી જઈ શકે છે. આગળ જુઓ, લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? હવે લોખંડના રસ્તા, બરાબર. રેલવેના પાટા તમે જોયા જ હશે, તો એ રેલવેના પાટા શાના બનેલા છે? લોખંડના. બરાબર. તો લોખંડના પાટા, લોખંડના રસ્તાઓ, તો અહીંયા આપણને કવિતામાં શું કીધું છે? રેલવેના પાટા. શું કીધું છે? રેલવેના પાટા. લોખંડના રસ્તાઓ માટે કવિતામાં રેલવેના પાટા શબ્દ વપરાયેલો છે. આગળ જુઓ, વાંચો અને લખો. રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી? યાદી બનાવો. હવે અહીંયા 3 જ ખાના છે. હું પણ બધું તમને સમજાવી દઈશું. તો એ 3 ખાનામાં તમારે અંદરથી લખવાનું રહેશે. જુઓ, રેલગાડી નીચેની જગ્યાએથી પસાર થઈ હતી. તો બટાટાના ખેતર, રેતીનું રણ, બાજરીના ખેતર, લીલા મેદાન, મંદિર, મકાન, ચાની દુકાન, ટેકરો, પુલ, પગદંડી, પાણીકુંડ, ઝૂંપડા, ઝાડી, ખેતીવાડી, કૂવા, બાગ બગીચા, ધોબીઘાટ, હાટ, ગામના મેળા વગેરે. આ બધી જગ્યાઓથી પસાર થઈ હતી. તમારે અહીંયા 3 જ વસ્તુ લખવાની છે, પણ એટલે આ બધામાંથી તમે 3 જ વસ્તુ લખી શકો છો. બરાબર. આગળનો પ્રશ્ન છે કે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? બરાબર. આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. બરાબર. બધા જ પ્રશ્નના જવાબ જાતે લખવાના છે. રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ છે એ પણ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખી દેવાનો, મેં સમજાવ્યું એ રીતે. બરાબર. અને કવિતામાં પણ આપેલો છે. કોઈ પણ 3 જ જગ્યા લખવાની રહેશે. બરાબર. આગળ પાન નંબર 70 પર વાંચો અને સમજો. હવે આ પાઠ આપણે વાંચવાનો છે અને સમજવાનો છે. અહીંયા ચિત્રો આપ્યા છે કે એકબીજા છોકરાઓના કે જેઓ મુસાફરી કરી રહ્યા છે, તો શેમાં બેઠા છે. હવે જે વાહનમાં એ લોકો બેઠા છે એ વાહનનું અહીંયા ચિત્ર આપેલું છે. બરાબર. દાખલા તરીકે બસ, તો બસ એવું લખેલું નહીં હોય, પણ બસ દોરેલી હશે. એટલે આપણે સમજી લેવાનું છે કે શેમાં બેસીને આવેલા છે. જુઓ, સરસ દેખાશે પાઠમાં એ ચિત્રો. જો આગળ વાંચો અને સમજો. વેકેશનમાં બધા ફરવા જાય. કોઈ નજીકના સ્થળોએ જાય, કોઈ દૂર જાય, કોઈ બસમાં, રેલગાડીમાં કે વિમાનમાં જાય. બીજી કેટલી રીતે મુસાફરી થઈ શકે છે? અહીં કેટલાક છોકરાઓએ તેમની રજા અંગે વાત કરી છે. એટલે જો મેં કીધું એમ કે તમે પણ વેકેશનમાં ફરવા જાઓ છો. બરાબર. અત્યારે આપણે પરિસ્થિતિ એવી છે, કોરોના લીધે આપણે કઈ છે ગયા નથી અને હમણાં પણ ઓછું જઈ શકીએ છીએ. બરાબર. પણ આજથી પહેલાંની તમે વાત યાદ કરો કે જ્યારે પણ તમારું વેકેશન પડ્યું હશે ત્યારે તમારા મમ્મી પપ્પા તમને ફરવા લઈ ગયા હશે. તો અહીંયા બી એવા છોકરાઓએ વાત કરેલી છે કે બસ, રેલગાડી, એના સિવાય પણ ઘણા બધા સાધનો છે, વાહનો છે કે જેમાં મુસાફરી કરી હશે. બરાબર. એટલે અહીંયા છોકરાઓએ વાત કરી છે. જોઈએ આપણે. જો પહેલી જે છોકરી છે બોલે છે કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે, જો બસનું ચિત્ર છે એટલે બસનો ઉપયોગ કર્યો હતો. આ વખતે અમને ખૂબ જ મજા આવી. અમે અહીંયા જો મેટ્રો ટ્રેન ચિત્ર છે. બરાબર. રેલવેમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. ભૂગર્ભ એટલે કે નીચે એનો રેલવેનો પાટો હશે. બરાબર. ઉપર સડક માર્ગ હોય અને નીચે ખાઈ જેવું હોય ત્યાં ટ્રેન હોય. અમને એ પણ ખબર ન હતી કે અહીંયા મોટરનું ચિત્ર છે, તો મોટર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી. જુઓ, આ છોકરી શું કહે છે? એ ક્યાં ગઈ હતી? એના કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. તો એ શેમાં મુસાફરી કરે છે? રેલવે સ્ટેશનમાં મુસાફરી કરવાની છે, પણ એના ઘરથી રેલવે સ્ટેશન દૂર છે. એટલે ઘરેથી રેલવે સ્ટેશન જવા માટે સૌપ્રથમ શેમાં બેસે છે? બસમાં જ બેસે છે. બસનો ઉપયોગ કરે છે. ત્યાર પછી રેલવે સ્ટેશન પહોંચે છે બસ પર બેસીને. અહીંયા ચિત્ર છે બસનું. ત્યાર પછી એ શેમાં બેસે છે? રેલવેમાં, ટ્રેનમાં. બરાબર. દિલ્હી જવા માટે. એટલે ટ્રેનનું ચિત્ર છે. તો એ ટ્રેન ક્યાંથી જતી હોય છે? ભૂગર્ભમાંથી. એમ એટલે ગોળ આકાર તમે દરવાજા જેવું જોયું હશે અને નીચેથી ટ્રેન જતી હોય અને ઉપર સડક માર્ગ પણ હોય કે જ્યાં બસ, ટ્રક, મોટર આવું બધું જતું હોય છે. એ રીતે ભૂગર્ભમાં એની ટ્રેન જતી હોય છે. તો એને ખબર પણ ન હતી કે ઉપરથી મોટર જેવા વાહનો પણ જતા હશે. તો ભૂગર્ભમાં એવું હોય, ઉપર સડક માર્ગ હોય, નીચે રેલ માર્ગ હોય. બરાબર. એ રીતે આ છોકરી એના કાકાના ઘરે દિલ્હી ગઈ છે. જે ઘરેથી
રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કરે છે, ત્યાર પછી એના કાકાના ઘેર જવા માટે રેલવે સ્ટેશનમાં બેસે છે, બરાબર. અને મોટરની વાત કરવામાં આવી છે. આગળ જુઓ, હવે આ છોકરો ક્યાં ગયો છે જુઓ. મારી ફોઈના લગ્ન હતા, હું ઘણા સગા સંબંધીઓને મળ્યો. ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો. મોટાભાઈ અમેરિકાથી વિમાનમાં, જુઓ ચિત્ર છે વિમાનનું, વિમાનમાં આવ્યા. તેઓ કેટલા દૂરથી આવ્યા, અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા. કોઈ જ્યારે, આ ચિત્ર છે પાલખીનું, ડોલી કહેવાય છે ને, માં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. જુઓ, હવે આ છોકરો ક્યાં ગયો છે? એના ફોઈના લગ્નમાં ગયો છે. એ ઘણા જ બધા સગા સંબંધીઓને ત્યાં મળે છે. તો લગ્નમાં તમે ગયા છો, બરાબર. તમને લોકોને લગ્નમાં જવાની બહુ મજા આવતી હોય, ત્યાં ખાવા પીવાની લહેર પડી જાય, મમ્મીઓના કામમાં મસ્ત હોય એટલે તમને મસ્તી કરવાની પણ મજા પડી જાય. એવી રીતે આ છોકરાને ખાવા પીવાને રમવા માટે ખૂબ જ સમય મળી જાય છે એવું કહે છે. તો એના જે મોટા ભાઈ છે એ ક્યાંથી આવ્યા છે? અમેરિકાથી. એટલે સ્વાભાવિક છે કે આપણો દેશ ભારત અને અમેરિકા એટલે બીજો દેશ, આઉટ ઓફ કન્ટ્રી બીજો દેશ થઈ ગયો, બરાબર. એટલે બીજા દેશમાંથી આપણા દેશમાં આવવું હોય કે આપણે બીજા દેશમાં જવું હોય તો હવાઈ માર્ગ એટલે કે વિમાન જેવા સાધનનો ઉપયોગ કરવો પડે છે. એટલે એના મોટા ભાઈ વિમાનમાં બેસીને આવે છે. વિમાનમાં બેસીને અમેરિકાથી આવે છે. તેઓ કેટલા દૂરથી આવ્યા એમ, એટલે અમેરિકા કેટલું દૂર છે તેમ છતાં એને નવાઈ લાગે છે કે એક જ દિવસમાં આવી જાય છે. તેવું ક્યારે શક્ય છે? વિમાનમાં આવે છે એટલે, બરાબર. હમણાં બીજા કોઈ વાહનમાં એક દિવસ લાગે નહીં, બરાબર. પછી જો એની ફોઈના મેરેજ થઈ જાય છે એટલે આ એક પણ ફોઈના લગ્ન થઈ ગયા છે, પછી આમાં બેસીને જાય છે. આ જે ચિત્ર છે જેને કહેવાય ડોલી, પાલખી, આ એક સાધન જ ગણ્યું છે, જેને વાહન તરીકે ગણવામાં આવેલું છે. અહીંયા એવું આપણને બતાવવામાં આવ્યું છે કે તમે પહેલાંના જમાનામાં જોવું હોય કે કોઈ ટીવી સિરિયલમાં જોવું હોય કે લગ્ન થાય એટલે જે દુલ્હન હોય, કન્યા હોય, એને અંદર બેસાડી અને બીજા બધા તેને ઉંચકીને લઈ જતા હોય છે. તો અંદર એ કન્યા માટેનું આ વાહન સાધન છે કે જેને દુલ્હનને લગ્ન થઈ જાય પછી અંદર કન્યાને બેસાડવામાં આવે અને ત્યાર પછી બધા તેને ઉંચકીને એ ડોલીને લઈ જાય છે, બરાબર. જો આગળ એ છોકરી છે એ ક્યાં ગઈ છે જુઓ. હું મારા નાની માને ત્યાં કેરળ ગઈ હતી. કેરળ ગઈ છે. કોને ત્યાં? એના નાની એટલે એના મમ્મીને ત્યાં કેરળ રાજ્યમાં ગઈ છે, બરાબર. હવે રાજ્યની વાત છે. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જ જોવા મળે છે. જુઓ, કેરળમાં એમના નાની રહે છે ત્યાં બધે શું જોવા મળે છે? પાણી જ. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે મોટર લઈ શકતા હતા. એ સ્ટેશન ઉતરે છે કેરળ જઈને એના નાનીના ઘરે, પછી એના નાનીના ઘરે જવા માટે બસ કે મોટર, આપણે રિક્ષામાં બેસીને જતા હોય એવી રીતે મોટરમાં કે બસમાં બેસીને જતા હોય, પણ ત્યાં એ રહે છે ત્યાં બધે જ પાણી છે. એટલે બસ ને મોટર લઈ શકતા એવું કીધું છે, પણ લેવાતી નથી. એના બદલે શું લેવું પડે છે? જુઓ, હોડી. તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે હોડી લીધી. આ થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી. જુઓ, એને નવાઈ લાગે છે કે નાનીના ઘેર કેરળ જાય એટલે જ્યાં પાણીના વિસ્તારમાં રહે છે એટલે મોટર કે બસના બદલે હોડીનો ઉપયોગ કરીને જવું પડે છે, બરાબર. હોડીમાં બેસીને નાનીના ઘરે જાય છે. આગળ જુઓ, આ છોકરો બોલે છે અમે રજાઓમાં શિમલા ગયા, બરાબર. હવે શિમલા એક રાજ્ય છે પણ એ કેવો પ્રદેશ છે? ઠંડો પ્રદેશ, કે ત્યાં ઠંડી બહુ લાગે. જુઓ, બસ ત્યાંના વાંકા ચૂકા રસ્તાથી પર્વતો ઉપર જવા લાગી. બસમાં બેસે છે એટલે ત્યાંના રસ્તા કેવા છે? ડુંગરો ઉપર આવેલા છે જ્યાં ઠંડક એટલે છે. એટલે ત્યાં વાંકા ચૂકા રસ્તા હોય છે અને પર્વતો હોય છે. તમે કોઈ ગયા હોય તો તમને ખબર હોય, નહીં તો તમે જો આબુ તો ગયા જ હશો, બરાબર. તો ત્યાં કેવા વાંકા ચૂકા રસ્તા છે, એવા રસ્તાઓની વાત છે. તો એ રસ્તા ઉપર બસ વાંકી ચૂકી જવા લાગે છે તો આપણે અંદર બેઠા હોય તો બીક પણ લાગે. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો હતો. જો આ છોકરો એમ જ કહે છે કે વાંકા ચૂકા રસ્તાઓ પરથી, ઊંચા પર્વત પર આવેલું છે શિમલા, એટલે વાંકા ચૂકા રસ્તા પરથી બસ જતી હોય તો નીચે જોતા હોય તો બીક લાગે છે. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. જો હવે ફરવું હોય તો ચાલવું પડે. શિમલામાં બધું જોવા માટે એક જગ્યાએથી બીજી જગ્યા માટે ખૂબ દૂર પડતું, એમ ચાલવું પડતું હતું. પણ એ દાદીને બધા ફરવા ગયા હોય છે એટલે અમારા દાદી ઉંમરવાળા છે, બરાબર, ઘરડા છે એટલે થાકી જાય છે. તો એ દાદીને ક્યાં બેસાડે છે? જુઓ, અમે દાદીને
ઘોડા પર સવારી કરાવી. ઘોડાનું ચિત્ર છે. જુઓ ત્યાં ઘોડા મૂકેલા હોય છે, જેનાથી ના ચલાતું હોય એ ઘોડા પર સવારી કરીને જતા હોય છે. એટલે મારા દાદીને ઘોડા પર બેસાડે છે. હું ક્યારેય થાક્યો નહીં, અહીં ચાલવાનું મને ગમ્યું. એ છોકરો એમ કહે છે કે મને થાક લાગ્યો નહીં, મને તો ખૂબ જ મજા આવી. બરાબર. અહીંયા શિમલાની વાત હતી. આ છોકરો રજાઓમાં શિમલા ફરવા ગયો છે. ત્યાં વાંકા ચૂકા રસ્તા પર બસમાં બેસીને જાય છે, બીક લાગે છે. બરાબર. એના દાદીથી ચલાતું નથી, તો શેના ઉપર મુસાફરી કરે છે? ઘોડા ઉપર. આગળ જુઓ. હવે આ છોકરી ક્યાં ગઈ છે? જુઓ, મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. હવે આ ક્યાંય ગઈ નથી, પોતાના જ શહેરમાં છે. એ જ શહેરમાં એના માસી રહે છે અને એમનું ઘર પણ એ જ શહેરમાં છે. એટલે બહુ નજીક થઈ ગયું. બરાબર. એટલે કેવા વાહનની જરૂર પડે છે? જુઓ, અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય, હું ઝડપથી મારી સાયકલ લઈને ત્યાં પહોંચી જાઉં છું. મા અને છોટુએ નાનીના ઘરે પહોંચવા પેડલ રિક્ષા લેવી પડે છે. જો આવ્યું કે છે કે મારા માસીનું ઘર આ જ શહેરમાં છે. બરાબર. એટલે નાનીનું ઘર પણ એ શહેરમાં હોય છે, તો એમને કોઈ વાહનની જરૂર પડતી નથી, નજીક જ છે. એટલે જ્યારે જવું હોય ત્યારે સાયકલ લઈને જતા રહે છે. બરાબર. એના છોટું એટલે એના ભાઈની વાત પણ છે, અને એની મમ્મીની વાત પણ છે કે ઘરે જવા માટે ખાલી સાયકલની જરૂર પડે છે. બરાબર. બીજા કોઈ વાહનની જરૂર પડતી નથી, કેમ કે એક જ શહેરમાં અને નજીક રહે છે. આગળ જુઓ. હવે આ છોકરો બોલે છે, હું મારા મામાના ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘેર તરફ કોઈ બસ જતી નથી. જો હવે આ છોકરો અલગ જ છે કે એના મામાનું ઘર ક્યાં આવેલું છે? ગામડામાં આવેલું છે. તો ત્યાં સુધી રેલવે સ્ટેશન ઉતરી જાય છે, પછી એના મામાના ઘરે જવા માટે કોઈ બસ જતી નથી. તેથી શેમાં જાય છે? જુઓ, તેથી અમે બળદગાડાનું ચિત્ર છે. બળદગાડામાં ગયા. હવે ત્યાં રિક્ષા, મોટર એવી પણ વ્યવસ્થા ન હતી. ત્યાં ગામડું હતું, ખેતરો હતા. એટલે શેનું વાહન હલનચલન કરતું હતું? ત્યાં અવર જવર કરતું હતું, તો બળદગાડાનું. બરાબર. તો જુઓ, બળદગાડામાં બેસીને મામાના ઘરે જાય છે. ગામડે જવાના રસ્તે અમે લીલાછમ ખેતર બાજુથી પસાર થયા. મને બળદોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ ખૂબ જ ગમ્યો. જો આ છોકરો એના મામાના ઘરે ગયો. ત્યાં કોઈ સુવિધા ના હોય, રેલવે સ્ટેશન ઉતર્યા પછી ત્યાં ખેતરો હોય છે, એટલે ત્યાં બળદગાડા અવર જવર માટે હોય છે. તો બળદગાડામાં બેસીને મામાના ઘરે જાય છે. લીલાછમ ખેતરોમાંથી પસાર થાય છે. અને બળદોના ગળામાં ઘંટડી બાંધેલી હોય, તમને પણ ખબર હશે કે ઘંટડી વાગે છે અને ખૂબ જ ગમે છે. જુઓ, આ ચિત્રોમાં બધા જ છોકરાઓ અલગ અલગ સાધનોમાં બેસીને અલગ અલગ જગ્યાએ મુસાફરી કરી છે. બરાબર. પહેલી છોકરીએ આપણે બસ, ટ્રેનનો અનુભવ કરાવ્યો. બીજા છોકરાએ અમેરિકાની વાત આવી એટલે વિમાનમાં ક્યારે મુસાફરી થાય. બરાબર. આઉટ ઓફ કન્ટ્રી, બીજા દેશમાંથી અવર જવર કરવી હોય ત્યારે વિમાનનો ઉપયોગ થાય. પછી નવા સાધન પાલખી, જેને ડોલી કહેવાય, જે દુલ્હન માટે હોય છે. ત્યાર પછી હોડીની વાત થઈ. બરાબર. કેરળમાં એવી રીતે ઘોડાનો પણ ઉપયોગ થયો શિમલામાં. એ છોકરાના દાદી થાકી જાય છે એટલે. બરાબર. આ સિવાય છોકરીની માસી ત્યાં રહે છે, તો બીજી છોકરી સાયકલની વાત કરી કે સાયકલ લઈને જ અમે અમારા માસી નાનીના ઘરે જઈએ છીએ. ત્યાર પછી છેલ્લે જે છોકરો હતો એના મામાના ઘરે ગામડે જાય છે, એટલે બળદગાડાનું પણ વાત થાય છે. એમ આ બધા જ છોકરાઓ આપણને બધા જ વાહનોનો પરિચય કરાવે છે, બધા જ વાહનોના મુસાફરીનો પરિચય કરાવે છે. હવે પાન નંબર 72 પર આ જવાબો તમારે જાતે લખવાના છે. આપણે આગળ જે પાઠની સમજૂતી કરી એના ઉપરથી. બરાબર. કયા કયા વાહનોની વાત લખી છે? હવે આગળ આપણે જો બધા છોકરાઓએ જે વાહનોની વાત કરી છે એ લખવાનું છે. તો હું એકવાર ફરી બોલ દઉં છું, તમારે લખી દેવાના. બસ, મેટ્રો ટ્રેન, કાર, વિમાન, ડોલી, હોડી, ઘોડો, સાયકલ, પેડલ રિક્ષા, બળદગાડું. બરાબર. જે સાયકલની વાત છે ને, એમાં પેડલ રિક્ષા પણ છે. બરાબર. પેલું હતું ને, નાનીના ઘરે પહોંચવા માટે પેડલ રિક્ષાનો ઉપયોગ કરવો પડે છે. બરાબર. એ જે ચિત્રમાં છે એ પેડલ રિક્ષા છે. એવી રીતે આ વાહનોના નામ અહીંયા તમારે લખી દેવાના છે. આગળ જે ચિત્રોમાં જે વાહનોનો ઉપયોગ થયો છે, જે વાહનોના ચિત્રો આપ્યા છે, બધાના નામ લખી દેવાના. બરાબર. જે પહેલાં જે ચિત્ર છે એમાં ટ્રેન જે છે એ મેટ્રો ટ્રેન બતાવેલી છે. અને જે ગામમાં રહે છે, શહેરમાં નાનીમાં, એમાં એક સાયકલ છે અને એક પેડલ રિક્ષા છે. એ રીતે તમારે નામ લખવાના રહેશે. હવે જુઓ, વિચારો અને લખો. આ પણ તમારે જાતે જવાબ લખવાના છે. સમજજો, સૂચના સમજજો અને શું લખવાનું છે હું સમજાવું છું, એટલે ધ્યાનથી સમજજો, પછી લખી દેજો. તમારા ઘરેથી કેવી રીતે જશો?
તે ચોરસમાં લખો. બરાબર, આ જે ચિત્ર ચોરસમાં આપ્યું છે આ બધા જે ચોરસો છે એ બધા ચોરસમાં તમારે જવાબ લખવાના. કેવી રીતે જુઓ, અહીંયા પહેલું જે છે એ તમારું ઘર. તો તમારા ઘરથી અહીંયા જે છે શાળા, તો શાળાએ જવા માટે તમે શેમાં જશો? તો અહીંયા લખવાનું છે. મોટાભાગે શું આવશે? બસ. બરાબર, તો અહીંયા તમારે લખવાનું બસ. ત્યાર પછી તમારા ઘેરથી બીજું છે સગા સંબંધી જે પર્વતો પર રહે છે તે. તો તમારા સગા સંબંધી જો પર્વતો પર રહેતા હોય અને તમારે એમના ઘરે જવું હોય તો કયા વાહનમાં બેસશો એ અહીંયા લખવાનું છે. ત્યાર પછી આ બાજુ છે બજાર. બરાબર, તો તમારા ઘેરથી તમારે બજારમાં જવું હોય તો તમે શેમાં બેસીને જશો? જો બજાર થોડુંક દૂર હોય તો રિક્ષામાં બેસીને જતી હોય મમ્મી, કોઈ સાયકલ લઈને બી જતું હોય, તો તમે કેવી રીતે જશો એ આ ચોરસમાં લખવાનું છે. ત્યાર પછી છે મિત્રનું ઘર. બરાબર, તો તમારા ઘેરથી તમારા મિત્રના ઘરે તમારે જવું હોય તો તમે કેવી રીતે જશો? તો અહીંયા જે વાહનનો ઉપયોગ કરતા હોય અહીંયા નામ લખવાનું છે. બરાબર, ત્યાર પછી તમારા ઘેરથી નાનીના ઘરે, એટલે તમારી મમ્મીના ઘરે તમે કેવી રીતે જાઓ છો એ આ ચિત્રમાં આ ચોરસમાં લખવાનું રહેશે. ત્યાર પછી આ બાજુ છે નદી કિનારે. જો તમારું ઘરથી તમે નદી કિનારે જાઓ અને એ નદી કિનારે જવા માટે તમારે કયા વાહનનો ઉપયોગ કરવો પડે આ ચોરસમાં લખવાનું છે. ત્યાર પછી વચ્ચોવચ્ચ છેલ્લું છે દરિયા કિનારે. બરાબર, તમારા ઘરની નજીક તો દરિયા કિનારો હોય નહીં, તમે ફરવા ગયા હોય તો આપણે દરિયા કિનારે ફરવા જવું હોય તો કેવી રીતે જવું પડે? તો એ તમારે આ ચોરસમાં લખવાનું રહેશે. બરાબર, એવી રીતે આપણે પણ આપણા રોજિંદા જીવન વ્યવહારમાં પણ બધા જ વાહનોનો ઉપયોગ કરવો પડે છે. બરાબર, ભલે આપણે ફરવા ના જતા હોય તો પણ અમુક વાહનો રોજ માટે વપરાતા હોય, જેમ કે રિક્ષા, સાયકલ, બસ. બરાબર, સ્કૂલ જતા હોય આપણે તો બસનો ઉપયોગ રોજ કરવો પડે. બજાર કે મિત્રોના ઘેર જતા હોય તો સાયકલનો ઉપયોગ કરવો પડે. દૂર બજાર હોય, કોકનું ઘર દૂર હોય તો મમ્મી રિક્ષાનો પણ ઉપયોગ કરતી હોય છે. એ રીતે જો હવે આ પાઠ અહીંયા લાંબો છે એટલે 2 ભાગ કરેલા છે. આ પહેલો ભાગ છે, બીજો ભાગ આવતા વિડીયોમાં મોકલવામાં આવશે. આટલા સુધીના પાઠમાં જે લખવાનું છે ચોપડીમાં તે તમારે તમારી જાતે વિચારીને લખી દેવાનું રહેશે, જે હોમવર્કમાં લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.